સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યા બાદ આ સંબંધ ચકાસવા માટે આજે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી આપેલી છે 6x વર્ગ ઓછા 3 ઓછા 7x. 6x વર્ગ ઓછા 3 ઓછા 7x. આ બહુપદીના આપણે શૂન્યો શોધવાના છે અને તેના શૂન્યો શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેને સંબંધ ચકાસવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી P of x બરાબર બહુપદી આપેલી છે 6x નો વર્ગ -3 -7x. આ બહુપદીમાં સૌપ્રથમ x વર્ગવાળું પદ છે, ત્યારબાદ અચળ પદ છે અને ત્યાર પછી x વાળું પદ છે. આ બધા પદોને ક્રમમાં ગોઠવીએ ચલની ઘાતના ઉતરતા ક્રમમાં. તો સૌપ્રથમ 6x નો વર્ગ -7x -3. આ બહુપદીનું આપણે પુનર્ગઠન કરી અને ચલના ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. પ્રથમ x વર્ગનું પદ, ત્યારબાદ x વાળું પદ અને ત્યારબાદ અચળ પદ. તો બહુપદી છે 6x વર્ગ ઓછા 7x ઓછા 3. હવે બહુપદીના શૂન્ય શોધવા માટે P of x ના શૂન્યો શોધવા માટે P of x બરાબર 0 લેતા P of x ના શૂન્ય શોધવા માટે P of x બરાબર 0 લઈએ તો 6x નો વર્ગ -7x -3 બરાબર 0. આ બહુપદીના પ્રથમ પદ છે 6x વર્ગ અને અંતિમ પદ છે -3. એનો ગુણાકાર લઈએ આપણે તો 6x નો વર્ગ અને અંતિમ પદ છે -3. આ બંનેનો ગુણાકાર લઈએ આપણે તો ગુણાકાર મળશે 6 તેરી 18x નો વર્ગ અને પ્લસ માઇનસ -18x. -18x ના અવયવો લઈ એવા અવયવ લેશું કે જેથી તેનો બાદબાકી -7x મળે. તો આપણે એનો અવયવ વૃક્ષથી અવયવ પાડીએ. તો મળશે 2x અને 9x. ગુણાકાર લઈએ તો 2 × 9 = 18, x × x એટલે x નો વર્ગ અને બાદબાકી લઈએ તો 9 માંથી 2 જાય તો 7x. હવે આપણે 7x ઋણ જોઈએ છે તો બહુપદીમાં મોટું પદ ઋણ રાખશું, 9x ઋણ રાખશું, જ્યારે 2x છે એ કેવા રાખશું? ધન. 9x રાખશું ઋણ. આ રીતે -7x ના બે અવયવ મળે છે, +2x -9x.
તો બહુપદીમાં મૂકીએ તો માટે 6x² પ્લસ 2x માઇનસ 9x માઇનસ 3 બરાબર 0. પ્રથમ બે પદોમાંથી સામાન્ય લઈએ તો સામાન્ય મળશે 2x. 2x સામાન્ય લઈ તો કાઉન્સમાં મળશે આપણે 2 તેરી 6 અને x 3x પ્લસ 2x બહાર નીકળી ગઈ છે તો મળશે 1. બીજા બે પદોમાંથી કોમન નીકળશે -3 તો કાઉન્સમાં મળશે આપણે 3 તેરી 9 3x અને -3 નીકળી ગયા તો મળશે +1 બરાબર 0. આ રીતે બે પદો મળે છે. પ્રથમ પદમાં 2x કાઉન્સમાં 3x + 1, બીજા પદમાં -3 કાઉન્સમાં 3x + 1. આ બંને પદમાં સામાન્ય અવયવ તરીકે 3x + 1 છે. એને સામાન્ય લઈ લઈએ આપણે 3x + 1 તો બીજા કાઉન્સમાં મળશે આપણે પ્રથમ પદમાંથી મળશે 2x અને બીજા પદમાંથી મળશે -3 બરાબર 0. આ રીતે બે અવયવ પ્રાપ્ત થાય છે 3x + 1 અને 2x - 3. તો લખી શકીએ આપણે માટે 3x + 1 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0. 1 છે ધન છે બરાબર જમણી બાજુ લઈ જાય તો ઋણ થઈ જશે તો 3x બરાબર -1 અથવા અહીંયા -3 છે બરાબર જમણી બાજુ લઈ જાય તો +3 તો 2x બરાબર 3. 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે છેદમાં તો x બરાબર -1/3 અથવા x બરાબર 3/2. આ રીતે બે શૂન્ય પ્રાપ્ત થાય છે -1/3 અને 3/2. આમ p of x બરાબર 6x² -3 -7x ના શૂન્ય -1/3 અને 3/2 છે. હવે આ બહુપદીનો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવા સૌપ્રથમ શૂન્યોનો સરવાળો લઈએ તો મળશે -1/3 વત્તા 3/2. છેદમાં 3 અને 2 નો લસા લઈએ તો મળશે 6. તો 3 ને 2 થી ગુણશું તો 6 મળે તો 2 અંશને ગુણીએ 2 × 2 -2 પ્લસ 2 ને 3 ગુણીએ તો 6 થાય 2 તેરી 6 તો એ 3 ગુણશું અંશને 3 તેરી 9 તો બરાબર મળશે -9 માંથી 2 જાય તો 7. -2 માંથી 9 જાય તો મળશે 7/6. આપણે સૂત્ર મુજબ -ને મૂકીએ તો -7/6. હવે જોઈએ બહુપદી ચકાસીએ
તો -7x છે એ એક્સનો સહગુણક છે, તો એક્સનો સહગુણક છેદમાં 6 છે એ x વર્ગનો સહગુણક છે, તો x વર્ગનો સહગુણક. હવે શૂન્યોનો ગુણાકાર લઈએ તો -1/3 અને 3/2. અંશનો ગુણાકાર અંશ હારે તો -3 એકુ 3 છેદમાં 3 દુ 6. બહુપદી આપણે ચકાસીએ તો -3 છે એ અચળ પદ છે, જ્યારે 6 છે એ x વર્ગનો સહગુણક છે. આ રીતે આપણે કોઈપણ દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવી તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ. આભાર.